તમારે તો દેવું જ પડે આજે હક છે શપથ લીધા છે સ્વરૂપજી શપથ લીધા તો સૌથી મોટી વાત અને સૌથી મોટા સમાચાર જો ગુજરાતની આ રાજનીતિના હોય તો અત્યાર સુધીની મોટી વાત નાની ઉંમર મોટી જવાબદારી એમાં તમે કેવી રીતે ખરા ઉતરશો? મિત્રો રિપોર્ટર તમારો પગ આવીને પડી તમે જશો, તમારે હજી ઘણું ચાલવાનું છે. તો હર્ષ સંઘવી નાની ઉંમર મોટી જવાબદારી જ્યારે તેમને ગૃહ રાજ્યમંત્રી બનાવ્યા ત્યારે પણ આ વાત સામે આવી હતી અને હવે નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. અહીંયા પણ એ જ વાત, મોટી જવાબદારી સોંપવામાં આવી છે. મોટી જવાબદારી એટલા માટે પણ કારણ કે સેન્ટ્રલ જે નેતૃત્વ છે, જે ઉપર કક્ષાનું નેતૃત્વ છે, દિલ્હી સુધી તેમના કામની નોંધ લેવાય છે. આભાર પાર્ટીનો આભાર. કૌશિકભાઈ શું કહેશો? પસંદગી થઈ તો આજે તમામ મંત્રીઓ જેમના દ્વારા શપથ ગ્રહણ કરવામાં આવ્યા છે તેમના એક બાદ એક નિવેદનો લેવામાં આવી રહ્યા છે. તેમના દ્વારા એક ખુશી વ્યક્ત કરવામાં આવી રહી છે. પાર્ટી તરફથી જે જવાબદારી સોંપવામાં આવી છે તે જવાબદારી નિભાવવા માટે તેઓ તત્પર છે અને એ ખુશી તેમના ચહેરા પર જોવા મળી રહી છે. મહાત્મા મંદિર ખાતે આજે ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે. દિવાળી પહેલાની એ દિવાળી જોવા મળી રહી છે. જાણે તહેવાર મનાવવામાં આવી રહ્યું હોય તે પ્રકારની ખુશીઓ લોકોના ચહેરા પર જોવા મળી રહી છે. જ્યારે ભૂપેન્દ્ર પટેલનું યુવા મંત્રીમંડળ, તેના વિશે આપણે વાત કરી રહ્યા હતા કે કોને રિપીટ કરવામાં આવ્યા છે અને નવી તક આપવામાં આવી છે. તો અર્જુન મોઢવાડિયા કે જેઓ કેબિનેટ મંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા છે, નવી તક આપવામાં આવી. જીતુ વાઘાણી કેબિનેટ મંત્રી બન્યા, નવી તક આપવામાં આવી. રમણ સોલંકી કે જેઓ પણ કેબિનેટ મંત્રી બન્યા છે. પ્રદ્યુમન વાજા પણ કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા છે. પ્રદ્યુમન વાજાને કેબિનેટ મંત્રી તરીકેના શપથ લીધા, તેમની સાથે પ્રદ્યુમનભાઈ આ મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે, કેવી રીતે જોઈ રહ્યા છો? કેન્દ્રનું નેતૃત્વ અને પાર્ટી અને પ્રદેશના શીર્ષ નેતૃત્વએ જે જવાબદારી મૂકી છે એ બદલ હું ખૂબ પાર્ટીનો અને પરિવારનો. તો જે દિવાળીની વાત થતી હતી અત્યાર સુધી કદાચ આ જે ચહેરાઓ જેમને ખબર પણ ન હતી કે તેઓ મંત્રી બનવા જઈ રહ્યા છે, તેઓ આ દિવાળી તેમના ઘરે પરિવાર સાથે ઉજવવાનું વિચારતા હશે, પરંતુ હવે તેઓ જનતા વચ્ચે જશે, જનતા જોડે કદાચ આ દિવાળી ઉજવશે. અને એના કરતાં પણ મોટી વાત એ છે કે હવે જે ફાઇલોના થોથા આવી જશે અને કામ કરવાની રીતે કદાચ આ દિવાળી તેઓ વેકેશન નહીં મનાવી શકે. આ દિવાળી તેઓ કામવાળી દિવાળી રહેવાની છે. કારણ કે સામાન્ય રીતે દિવાળી વેકેશન મનાવવા માટે હોય છે, પરિવાર સાથે ઉજવવાની હોય છે, પરંતુ આ વખતે હવે જે મંત્રીઓ, જે ચહેરાઓ, જે નવા જે ચહેરાઓ છે તેઓ માટે નવું કામ આ વખતે આવવાનું છે, નવા વર્ષનું આવવાનું છે. ઘણી બધી જવાબદારી છે કારણ કે ચૂંટણીઓ માથે આવી રહી છે, એટલે ગ્રાઉન્ડ લેવલનું કામ કરવાનું છે. અધૂરા જે કામો રહી ગયા છે તેને ખાસ કરીને પૂરા કરવાના છે, કારણ કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અને ત્યારબાદ વિધાનસભાની ચૂંટણીઓ, એટલે પેન્ડિંગ કામ આ પહેલાના જે મંત્રીઓએ રાખ્યા હશે એ હવે આ નવા જે ચહેરાઓ છે, નવા મંત્રીઓ છે, તેઓએ તે પૂરા કરવા પડશે. એટલે આમ પણ બીજેપી માટે કહેવાય છે કે તેઓ જ્યારે એક કામ પતે છે તરત જ બીજા કામમાં લાગી જતા હોય છે. એટલે આજે કદાચ એ સૂચશે પણ નહીં. જે પેન્ડિંગ કામો છે એ પૂરા કરવાની જવાબદારી સૌથી પહેલા તેમના શિરે રહેવાની છે. સંધ્યા, એટલે આપે કહ્યું કે જે પ્રમાણે આ વખતની દિવાળી કામવાળી દિવાળી રહેવાની છે, પરંતુ આ વખતે તેમના માટે ખુશીઓની દિવાળી પણ સ્વાભાવિકપણે જોવા મળશે. કારણ કે એક નવી જવાબદારી, નવા વર્ષની શરૂઆત, જ્યારે ગુજરાતીઓનું નવું વર્ષની શરૂઆત થતી હોય છે અને તે પહેલાં તેમના ખભે એક નવી જવાબદારી સોંપવામાં આવી છે. હવે તે લોકોની વચ્ચે જઈને એ જવાબદારી નિભાવશે અને આજે જ કદાચ આવનારા સમયમાં જે ખાતાની વાત છે તે પણ તે લોકોને સોંપવામાં આવશે. તે પ્રકારનું અપડેટ પણ મળી રહ્યું છે, પરંતુ કોના ભાગે કયું ખાતું જાય છે તે પણ જોવાનું રહેશે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે ગુજરાતના લોકોનો જે સહયોગ, લોકોનો પ્રેમ, લોકોનો વિશ્વાસ જે અમને સતત મળતો રહ્યો છે એના કારણે એમનું ધ્યાન ગુજરાતના વિકાસ માટે સતત હોય છે. આજે એમણે યુવા, મહિલા અને દરેક સમાજને અને દરેક ક્ષેત્રને પ્રતિનિધિત્વ આપ્યું છે. એના કારણે સમતોલ પ્રધાનમંત્રી એ ગુજરાત માટે ઉપલબ્ધ.
તો પહેલી વખત કોને મળ્યું છે મંત્રી પદ અને કોનું નસીબ આ વખતે બદલાઈ ગયું છે? 15 ધારાસભ્યને પહેલી વખત નસીબ થયું છે મંત્રી પદ. 11 ધારાસભ્યને પહેલી જ ટર્મમાં લોટરી લાગી ગઈ છે. પહેલી ચૂંટણી લડ્યા હોય ને પછી સીધું જ મંત્રી પદ મળી જાય એવા પણ કેટલાક ચહેરાઓ છે. એટલે એવા 11 ધારાસભ્યો છે. અર્જુન મોઢવાડિયા પોરબંદર મેયર ઓબીસી સમાજ પહેલી વખત આ વખતની સરકારમાં. આ સાથે કાંતિ અમૃતિયા મોરબીમાંથી, કડવા પાટીદાર સમાજમાંથી આવે છે અને પહેલી વખત. આ સાથે રમેશ કટારા ફતેપુરા આદિવાસી સમાજમાંથી આવે છે પહેલી વખત. નાયબ મુખ્યમંત્રી પદ જે આપવામાં આવ્યું છે, સતત એ ચહેરો સંઘવીના કામની હાઈકમાન્ડે પણ નોંધ લીધી છે. એટલે દિલ્હી દરબારમાં તેમનું નામ બોલે છે એ વાત અહીંયાથી ચોક્કસ સાબિત થઈ રહી છે. હર્ષ સંઘવીને નાની ઉંમરે જ મોટી જવાબદારી મળી છે. નાયબ મુખ્યમંત્રીનું આ પદ આપવામાં આવ્યું છે. મને આ રાજ્ય કક્ષાના મંત્રી તરીકે જવાબદારી આપી છે. આપણે સૌ સાથે મળીને નરેન્દ્રભાઈ જે વિકાસ આરંભ્યો છે એ વિકાસ યાત્રાને આપણે સૌ ભેગા મળીને આગળ વધારીએ. વિઝન શું છે પ્રવીણભાઈ તમારું? વી વિલ શેર લેટર. થેન્ક યુ. તો વિઝનની વાત, પરંતુ જે હું પહેલા વાત કરતી હતી કે 15 ધારાસભ્યનું નસીબ બદલાયું છે, મંત્રી પદ મળ્યું છે. 11 ધારાસભ્યને પહેલી જ ટર્મમાં લોટરી લાગી છે. અર્જુન મોઢવાડિયા, કાંતિ અમૃતિયા, રમેશ કટારા ફતેપુરાથી આદિવાસી સમાજમાંથી પહેલીવાર, સંજયસિંહ મૌધા ક્ષત્રિય સમાજમાંથી પહેલી વખત આવી રહ્યા છે. રીવાબા જાડેજા જામનગર ઉત્તર ક્ષત્રિય સમાજમાંથી પહેલી ટર્મ અને પહેલી જ વખત મંત્રી પદ પણ અપાયું છે. દર્શનાબેન વાઘેલા સારવા એસી સમાજમાંથી પહેલી ટર્મ અને પહેલી વખત આ પદ. કૌશિક વેકરિયા અમરેલીમાંથી, લેવા પાટીદાર સમાજમાંથી પહેલી ટર્મ અને પહેલી વખત અહીંયા મંત્રી પદ પણ અપાયું. પ્રદ્યુમન વાજા કોડીનાર એસી સમાજમાંથી પહેલી ટર્મ છે, પહેલી વખત અપાયું. ત્રિકમ ચાંગા અંજારમાંથી આહિર સમાજમાંથી પહેલી ટર્મ છે અને પહેલી વખત જે સીધા મંત્રાલય તેમને અપાઈ રહ્યું છે. આ મંત્રી પદ તેઓ શોભામાન કરવા જઈ રહ્યા છે. સ્વરૂપજી ઠાકોર વાવ ક્ષત્રિય ઠાકોર સમાજમાંથી પહેલી ટર્મ પહેલી વાર. જયરામ ગામિત નિઝરમાંથી આદિવાસી સમાજમાંથી છે પહેલી ટર્મ અને પહેલીવાર. પીસી બરંડા ભિલોડામાંથી આવે છે, તેઓ પણ પહેલી ટર્મ છે. આ સાથે પ્રવીણ માળી ડીસામાંથી ઓબીસી સમાજમાંથી પહેલી ટર્મ પહેલી વખત. કમલેશ પટેલ પેટલાદમાંથી લેવા પાટીદાર સમાજમાંથી પહેલી ટર્મ છે પહેલી વખત. રમણ સોલંકી બોરસદ ક્ષત્રિય ઠાકોર સમાજમાંથી અને તેમની પણ આ પહેલી ટર્મ છે. એટલે એવા આ ચહેરાઓ છે કે જેઓનું નસીબનું પલટું કહેવાય છે ને, કે રાત્રે તમે કંઈ ન હોય ને જ્યારે સવારે ઉઠો તો તમારું નસીબ આખું બદલાઈ ગયું હોય. કંઈક એવું જ કહેવાય કે ઉપરથી જોડીમાં કંઈક એ રીતે પડી ગયું છે કે એ લોકોને પણ વિશ્વાસ નહીં હોય. તો આ એવા ચહેરા છે. 11 ધારાસભ્ય પહેલી ટર્મમાં જ તેમની લોટરી લાગી ગઈ છે. સંધ્યા, જ્યારે સીએમનું નામ બહાર પડવાનું હતું કે આખરે સીએમ કોણ હશે, ત્યારે પણ ઘણા બધા સવાલો હતા અને જે નામો ચર્ચાઈ રહ્યા હતા તેમાંનું કોઈ ન નીકળ્યું. અને આખરે જ્યારે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલને કોલ આવે છે, એ જાદુઈ કોલ આવે છે અને ત્યારબાદ આખો તખતો પલટાઈ જાય છે. અને અત્યારે પણ એ જ પ્રકારની ક્યાંક પરિસ્થિતિ જોવા મળી કે કાલ રાત સુધી એ રાહ જોવામાં આવી રહી હતી કે કોને ફોન કોલ આવશે, કોને ખબર પડશે કે આ જે જવાબદારી છે તે આવનારા દિવસોમાં તમને સોંપવામાં આવશે અને આવતીકાલે તેમના દ્વારા શપથ ગ્રહણ કરવામાં આવશે તેવી ગઈકાલ સુધી રાહ જોવામાં આવી રહી હતી. પરંતુ આજનો એ દિવસ અને શપથવિધિ સમારોહ પૂર્ણ થઈ અને 25 તમામ જે મંત્રીઓ છે તેમના દ્વારા શપથ ગ્રહણ કરવામાં આવ્યા. એક નવી જવાબદારી સોંપવામાં આવી અને હવે સૌ કોઈને આશા છે કે જે જવાબદારી સોંપવામાં આવશે તે